ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, બ્રહ્મનિષ્ઠ સંતો, પ્યારા સર્વે યજમાન શ્રીઓ, હરિભક્તો બધાને જય સ્વામિનારાયણ. ભક્ત ચિંતામણી કથાનું શ્રવણ કરીએ છીએ ભક્તજનો. લાંબો સમય સુધી, સવારે 2.5 કલાક કથા વાંચી મેં. કેટલી? આવો સમય ઓછો મળે હો, તમારો સમય વધારે છે અને મોજથી ભગવાનના લીલા ચરિત્રો સંભળાય. આજે તો 4:30 વાગી ગયા છે. રામનવમીનો દિવસ છે આજે, પવિત્ર દિવસ. 2 અવતાર ભગવાન પૃથ્વી ઉપર, ભગવાનના 2 અવતાર આજે પધાર્યા હો. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર પ્રભુ અને પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન. એ બાજુના પ્રદેશમાં રામ પ્રભુ પધાર્યા અવધ નગરીમાં, અને ઘનશ્યામ મહારાજ આવ્યા છે છુપૈયા એવા નાના ગામમાં. નાના ગામમાં ને ઉપાધિ ન હોય કાંઈ. મહારાજ કે અમને ગામનું બહુ ગમે. સંતોએ લખ્યું છે કે શહેરમાં 12 માસ હોળી અને ગામડામાં વર્ષમાં 1 જ દિવસ હોળી આવે. શહેરમાં હળગતું જ હોય અને ગામડામાં શાંતિ હોય. શ્રીજી મહારાજ પણ લોયા ને પંચાળા ને ગામડામાં ગયા હતા ને, સંતો સહિત 2 મહિના રોકાતા હો. અને જુનાગઢ ગયા ને તો 2-4 દિવસ રોકાઈને પાછા ગઢપુર હાલાવ્યા. મહારાજને ગામડા બહુ ગમતા હતા. તો શ્રીજી મહારાજ ગામો ગામ ફરી અને સત્સંગનું જબરું એવું પોષણ કરેલું છે. રામાનંદ સ્વામીએ પ્રવર્તાવેલો એવો આ સત્સંગ, એને જાળવો અને એ સત્સંગ કેમ આગળ વધે એ એક શ્રીજી મહારાજને તાન છે. આ સત્સંગને આગળ કેમ વધારવો, ગુરુદેવની કૃપાથી કેમ વધુ લોકો આ સંપ્રદાયમાં જોડાય અને ભવસાગરમાં ભટકતા જીવાત્માઓ છૂટે સંસારમાંથી. સંસાર એટલે જન્મ અને મરણ, એવું મહારાજનું એક તાન છે ભક્તજનો. 50 પ્રકરણ સુધીની કથા સાંભળી હતી. હવે 51મા પ્રકરણથી શરૂઆત કરીશું. સ્વામિનારાયણ હરે. પછી પ્રભુજી પધારિયા કચ્છ દેશમાં કૃપાળ. દેવા દર્શન દાનને દિન બંધુ દીન દયાળ. પછી પ્રભુજી પધારિયા કચ્છ દેશમાં કૃપાળ. દેવા દર્શન દાસને દીન બંધુ દીન દયાળ. બાળ હૃદય પંગ અંગે બડા જના. ગામો ગામને ભવન ભવના દીધા તેને દર્શન. બાળ વૃદ્ધ અંધ અપંગ અંગે અબળા જાના. ગામો ગામતે ભવન ભવન દીધા તેને દર્શન. આધો ઈસા પર કોત કંટા બચાવને ભુજમાં ગયા. જ્યાં સ્વામી રામાનંદજી રહેતા બહુ કરી દયા. પર કોટ કંઠા બચાવને ભુજ મારે ગયા. જ્યાં સ્વામી રામાનંદજી
શ્યામજી ભરિયા સુંદર શ્યામજી. હવે ભગવાન શ્રી હરિ કચ્છ પ્રદેશમાં પધાર્યા છે. મહારાજને કચ્છ બહુ યાદ આવે છે. લોજમાં ગુરુદેવ રામાનંદ સ્વામી ભુજમાં હતા તે દિવસથી મહારાજને બહુ તાણ છે કચ્છમાં આવવાની. તો બાળ, વૃદ્ધ, અંધ, અપંગ, અબડાજન એટલે સ્ત્રીઓ એ બધા રહેલા હોય એ છેટ ગુજરાતમાં આવી શકે નહીં. તો ગામો ગામમાં રહેલા આવા જે ભગવાનના ભક્તજનો એને દર્શન દેવાને માટે કચ્છમાં વાગડ, રાપર, કંથકોટ, ભચાઉ અને ભુજમાં જ્યાં રામાનંદ સ્વામી બહુ રહેતા માનુકવા, માંડવી, ગજોડ, પુંડડી, ડોણ, તેરા, કાળા તળાવ બહુ ફર્યા છે મહારાજ. હવે મહારાજ ઉત્સવની ઈચ્છા કરેલી છે, કાંઈક ઉત્સવ કરીએ કે ફર્યા તો બહુ ગામો ગામ. પછી મહારાજ કંકોત્રી લખી છે. ચૈત્ર મહિનાની પૂનમને દિવસે બધા જૂનાગઢ આવજો. ચૈત્રી પૂનમનો આપણે ઉત્સવ કરવો છે જૂનાગઢમાં. શ્રીજી મહારાજ પણ કચ્છ પ્રદેશમાંથી હાલારમાં પધાર્યા છે. એ બધા ગામડામાં ફરતા ફરતા ધોરાજી ગયા. ત્યાંથી શ્રીજી મહારાજ જૂનાગઢ આવ્યા છે. હવે ભર બજારમાં મહારાજનું સામૈયું થયેલું છે. અનેક લોકો ભગવાન શ્રીહરિના દર્શન કરેલા છે. મહારાજનો મહિમા હવે છતો તો આ શું છાનો નથી, છતો થયેલો છે. કેટલાક ઓજલમાં રહેનારા બહેનો, એને બહાર નીકળવાનું ન હોય, ઓજલની અંદર જ રહેવાનું તો શ્રીજી મહારાજ એવા દરબારોના ઘરે ગયા છે. બોલો, તે દરબારોની હાવું હોય કે માવું હોય ને એ કે આપણા ઘરે ભગવાન આવ્યા છે. હવે લાજ કાઢવાની ન હોય, ભગવાન તો આપણા બાપ કહેવાય. ઘૂમટા ખોલીને દર્શન કરી લો, પછી કદી થશે દર્શન. તો આવા દરબારો કે જેને ઓજલમાં કોઈ દી ભગવાનના દર્શન ન થાય એવા બહેનોને શ્રીજી મહારાજ એને ઘેર જઈને દર્શન આપેલા છે. બહુ કરુણા કરીશ. અનંત લીળા છે મહારાજની. ક્યાંક ક્યાંક તો મહારાજ રાત્રે 10 વાગે હોય કે ઓજલવાળા બહેનોને કે રાતના 10 વાગે આવજો, બારીમાંથી આવીને દર્શન કરે મહારાજના પ્રેમથી સભર. મહારાજ કે હવે જાઓ. કોઈને ખબર ન પડે એમાં દર્શન કરેલા છે. પુરુષોને ખબર પણ ન પડે. તો લોકોની જેવી જેવી ભાવના હતી ને એવી મહારાજ પૂર્ણ કરેલી છે. ઘરો ઘર ભગવાન શ્રીહરિ ભોજન પણ કરેલા છે. વાજિંત્રો બહુ વગાડ્યા છે મહારાજ પૂનમને દિવસે જૂનાગઢ. પછી મહારાજ વાજતે ગાજતે દામોદર કુંડે નાવા માટે ગયેલા છે. જૂનાગઢમાં ગિરનાર જતા દામોદર કુંડ આવે છે. ત્યાં ગયા શ્રીજી મહારાજ. દામોદર કુંડમાં સ્નાન કર્યું. સ્નાન કરીને બહાર આવ્યા એટલે ભૂદેવે મહારાજને સરસ મજાના ચાંદલા કર્યા. ખબર ને, બ્રાહ્મણો તૈયાર હોય. ગયા છો તીર્થમાં? ચાંદલા કરનારા બ્રાહ્મણો હોય, પૂજા કરે આપણી કાંઈક દક્ષિણા માટે. તો મહારાજનું પૂજન કર્યું તો મહારાજ એને મુખે માગી દક્ષિણા આપી છે. માગો તમને શું જોઈએ? 500 સોના મોરું મહારાજી બ્રાહ્મણોને આપેલી છે. જય જયકાર થઈ ગયો શ્રીજી મહારાજનો. ભગવાન શ્રીહરિ દામોદર ભગવાનના દર્શન કરેલા છે. પછી મહારાજ શહેરમાં પધાર્યા છે. હાટકેશ્વર મહાદેવના દર્શન કર્યા છે ને ત્યાં મહારાજ બિરાજમાન થયેલા છે. શિવના પૂજારી આવ્યા, મહારાજને ભાવથી પ્રણામ કરેલા છે. મહારાજ કોઈકનો ભાવ જુએ ને તો મહારાજ દક્ષિણા દેવામાં પાછળ પડતા નહીં. પ્રેમ જુએ તો. શિવના પૂજારી પગે લાગ્યા. મહારાજ કે બોલો શું જોઈએ છે? માગો. એને માયા માગી તો મહારાજે એને માયા આપેલી છે. માયા એટલે દ્રવ્ય, બીજું શું. એને પણ મહારાજ 500 સોના મોર આપી અને દારિદ્ર્ય એનું બધું કાપેલું છે.
ગરીબ ગરબો કોઈક દેખાય, ભૂદેવ દેખાય, મહારાજને ઢગલો આપી દે. ક્યાંથી દ્રવ્ય આવે એ ખબર નહીં. મહારાજના ખિસ્સા નતા હો. ખિસ્સા હતા તો ખિસ્સામાં રાખતા નહીં કાંઈ. એક પૈસો મહારાજ રાખતા નહીં. છતાંય ક્યાંથી પૈસા આવે છે ખબર નથી. આ તો ભાઈ લક્ષ્મીનો નાથ છે, ધણી છે, એને ક્યાં પૈસાની કમી હોય. હવે પછી પૂર બજારમાં મહારાજ વાજતે ગાજતે નીકળ્યા છે. લોકો દર્શન કર્યા છે મહારાજના. હે નરનારીજનો સાઈડમાં ઝરૂખામાં ચડી ગયેલા છે. ત્યાંથી ઉતારે આવ્યા પૂછી સીધાની સામગરી. વિપ્રને જમાડવાને તેડાવ્યા ભાવે કરી. મહારાજે ભૂદેવોને બોલાવ્યા છે. બ્રાહ્મણોને જમશો? સીધું મગાવીએ જુનાગઢમાં. પેલા બ્રાહ્મણો હા પાડી. પછી મહારાજે સીધું મગાવી લીધું ઘણું બધું. પછી અમુક બ્રાહ્મણોને કમતી હુજી. સ્વામિનારાયણનું કેમ જમવું એમાં હારા થોડુંક ડાપણ કર્યું. અમુક જ્ઞાતિના બ્રાહ્મણો, બધા નહીં, અમુક તો જમ્યા, અમુક એવા ડાપણ કર્યું. હવેલીને માનતા હશે, ગમે ને માને, આપણે એમાં કઈ વાંધો નથી. હવેલી પંથ છે, એક જબરો પંથ છે, એમાં કોઈ સાધુ નથી. એક આચાર્ય છે, બાકી બધા ગ્રસ્તો ભજન કરે. ભજન ભક્તિ વધારે, ધર્મ નિષ્ઠામાં થોડુંક કાચું ખરું, ભજન ભક્તિ વધારે. હવે એના આચાર્યો ને લાલજી કહેવાય, અને ગાદીવાળાને વહુજી મહારાજ કહેવાય. જો એના ગાદીવાળા હોય ને એને વહુજી મહારાજ કહેવાય. તે બ્રાહ્મણોએ શું નાટક કર્યું? વહુજી મહારાજને મહારાજની સામે લઈ આવ્યા, સ્વામિનારાયણ ભગવાનની પાસે. અને મહારાજને કે તમે વહુજી મહારાજને પગે લાગો તો અમે જમીએ. કે લ્યો, પેલા હા પાડી ગયા. મહારાજ સીધું મગાવી લીધું. એ રસોડું આખું ચાલુ થઈ ગયું. હવે આ નાટક કર્યું કે વહુજી મહારાજને પગે લાગો તો અમે તમારું જમીએ. પછી મહારાજ ખીજાણા. મહારાજ કે એવી કઈ જરૂર નથી. એક બાઈને અમારે પગે લાગવું એવો કોઈ ધર્મશાસ્ત્રનો નિયમ નથી. એવો કે લ્યો, સનાતન શાસ્ત્રનો કોઈ નિયમ નથી પગે લાગવું બાઈને. બોલો, અને અમે એને પગે લાગીએ ત્યારે તમે જમો તો મહારાજ કે એવી તમને જમાડવાની અમારે જરૂર શું છે? કે મહારાજ કે હવે તમે કદાચ મને 100 વાર પગે લાગો ને તો તમને ન જમાડું. મહારાજ કહો ગેટ આઉટ, જાઓ, તમારે નથી જમવાનું. આખી નાત છૂટી ગઈ હોય એ સમાજ બ્રાહ્મણોની. બાકી જમનારા જમ્યા. સીધું વધ્યું ઘણું. મહારાજ કે રસોઈ બનાવો. બ્રાહ્મણોને જમાડ્યું. અને મહારાજ કંકોત્રીઓ લખી હતી. એ ગામો ગામથી સંઘો બધા આવ્યા હતા ચૈત્રી પૂનમ ઉપર મહારાજના દર્શન કરવા માટે. મહારાજ બધા સંઘવાર હરિભક્તોને કે જમો બધા. કે હો, સંતોને મહારાજ આપી બધા, તમે પણ જમી લો. આમ તો સંતો ભિક્ષા માગીને જમતા હો, મોટા મોટા સમૈયામાં પણ ભિક્ષા માગી આવતા ને જમતા. આવું હાલતું હતું. મહારાજ જ્યારે રજા દે ને ત્યારે સંતો જમતા. એમ શ્રીજી મહારાજ ઉત્સવ કર્યો. જમનારા બ્રાહ્મણોમાં કોઈ કે પછી તો બીજા બ્રાહ્મણો ખીજાણા એની સમાજના કે આવું નાટક કરવાની શું જરૂર હતી? એટલે સ્વામિનારાયણના લાડવા જેવા દુનિયામાં ક્યાંય લાડવા ખાવા ન મળે ને તમે બધા મૂર્ખા રહ્યા. કે લો, ખોટું કર્યું. આખી આપણી સમાજ જમ્યા વગર રહી ગયો. અને બીજા કેવા જમી ગયા, જમનારે જય જયકાર કરી ગયા, મોજ પડી ગઈ. આમ લીલા લેર થઈ ગઈ જુનાગઢમાં. આવી મહારાજ લીલા કરી જુનાગઢમાં. પછી સંતો આવ્યા હતા. મહારાજ કે સંતો ફરો ગામો ગામ, દેશો દેશ. અમે જે જે વચન કયા છે ને એને ભૂલી જતા નહીં, યાદ રાખો અને સત્સંગ કરાવો. મહારાજ કે આસ્તિક માણસો હોય ને એની આગળ તો પ્રગટ પ્રમાણ વાત કરજો, ચોખ્ખી વાત.
તમને જે સમજાણું છે ને એ લોકોને સમજાવજો કે હો. એમ મહારાજ આજ્ઞા કરી એટલે સંતોએ દેશો દેશમાં ફરવા માટે નીકળ્યા છે બધા. અનેક જીવોની આગળ હિતનો ઉપદેશ આપેલો છે. સુખી થવાના જબરા ઉપાયો સંતોએ બતાવ્યા છે. અને સંતો પોતે દામ અને વામથી દૂર રહે, તજી રસ રસના તણો. જીભનો સ્વાદ એનો પણ ત્યાગ કરીને જેવું મળે એવું જમી લેવાનું. ખાવાની બાબતમાં કઈ ઉપાધિ કરવી નહીં. આપણે હરિભગત છીએ તો એટલું સમજી રાખવું હવે કે જીભ હારું કરીને માથાકૂટ ન કરવી ઘરમાં. બહુ થયું હવે, સમજા. સ્વાદિષ્ટ ભોજન બહુ ખાધા, હવે તો ઘરમાં જેવું મળે એવું છાનામાના મીઠા વિનાનું કોઈક હોય દે, કોઈક દી તોય ખાઈ લેવું ભગવાનને મારે. બોલવું નહીં કાંઈ. એ ખાય તો એને ખબર પડે ને કે મીઠું નથી એમ. આપણે ન બોલવું, સમજ્યા ને. મહારાજને ભારવાના વાત એવી છે કે એક ખાલી મીઠાની બાબતમાં જીભ હડી હારું કરીને ઘરમાં ઝઘડા ન કરવા એમ. હવે તો આપણે પરબ્રહ્મ સુધી પહોંચવાનું છે, ભગવાનને પામવાનું છે. કદાચ જરૂર પડે તો થોડું જાજુ રીતમાં રહીને કેવું, પણ જેમ તેમ બોલવું નહીં, વધારે ઘટાડે કાંઈ બોલવું નહીં. હો તો સંતો બધા આવી રીતે વર્તે. હો કોઈ બાબતની માથાકૂટની સાધુ હોય એ ગામો ગામમાં ફરે. એક ગામ 50 જેટલા સાધુ હોય ને તો ઘરોઘર માગી આવે, કાંઈ ઉપાધિ નહીં. આ દેવો કે તી દેવો કે કાંઈ નહીં. લોકોને સેજે સેજે હેત થાય. અને સંતો પાસે જઈને બેસે તો અંતરમાં આધ્યાત્મિક શાંતિ મળે. હો મનમાં સંતોષ થાય, મજા આવી ગયા કે ઓહો આનંદ આનંદ થઈ ગયો. સંતો વાતું કરે, પ્રગલ્ભતાથી વાતું કરે, ભગવાન પુરુષોત્તમ નારાયણના સમાશ્રયની વાતો કરે. કેવા ભગવાન પ્રગટ થયા છે આજે પૃથ્વી ઉપર. તમે આશ્રય તો કરી જુઓ. તમે ખાલી અખતરો તો કરો, નામ તો ઉચ્ચારણ કરો. સ્વામિનારાયણ નામ લ્યો તો ખરા, કેવી મજા આવે છે. પછી સ્વામિનારાયણ નામ લેને અંતરમાં પ્રકાશ પ્રકાશ થઈ જાય. હો વાત તો છે ને કેટલીક. વૃંદાવનમાં નરસિંહાનંદ સ્વામી ભગવાનની સેવા કરતા હતા ને સંઘવાળા માણસો આવે કે ગુજરાતમાં તો એક બડા પંથ ચલ્યા છે કે સ્વામિનારાયણ કહે. સ્વામિનારાયણ નામ બોલે મૂર્તિમાંથી પ્રકાશ મળ્યો, રામની મૂર્તિમાંથી અંજોડું થયેલો. તો અહીં નરસિંહાનંદ સ્વામીને એમ થયું કે ગુજરાતમાં એવા ભગવાન વળી કેવા પ્રગટ થયા છે, હવે ત્યાં જાવું. તો એ બધું છોડી અને એ અહીંયા છેટ અહીંયા આવીને મહારાજને મળે અને પુરુષોત્તમ નારાયણની ઓળખાણ થાય. હો સ્વામિનારાયણ નામ તો અયોધ્યા સુધી પહોંચી ગયેલું, ક્યાંય ને ક્યાંય નેપાળ ને ચાઇના સુધી સ્વામિનારાયણનું નામ પૂગ્યું હતું. લ્યો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મહાપ્રતાપ વિસ્તરેલો. તો બહુ વાત ફેલાણી. લોકો ઘણા બધા મહારાજનો આશ્રય કરીને એ ભજન કરીને સુખિયા થઈ જાય, વાસના છોડી દે અને બીજા પંથને કે ગુરુને માનતા હોય ને એને મૂકી દે. એને મૂકવામાં મજો દેખાય પાછો. હાચા ગુરુ તો આપણે હવે મળ્યા તો વળી દુષ્ટ દાઝ્યા છે બધા. હો દેશ કરવા મંડ્યા બધા. જ્યાં ત્યાંથી જુલમી જોરે ઉઠે અસુર મારવા. નર નરેશ નજરે દેખે કોઈ ન આવે વારવા. એક અસુર આવે પાપે સંતાપે સંત સોયને. કદરજની પેઠે કષ્ટ સહે કહે નહીં તોય કોયને. જ્યાં ત્યાંથી બધી અસુરો એ સંતોને હેરાન કરવા માંડ્યા છે. હો રાજા તો કઈ ન્યાય કરતા નતા, કારણ કે એના ગુરુ બધા ઈ શું ન્યાય કરે આમાં. એક અસુર આવે ને 100 સાધુને હેરાન કરી જાય. આવી બધી પરિસ્થિતિ સંતો કદરજની જેમ સહન કરી. હો કદરજ ઉજ્જૈન નગરીમાં કદરજ કરીને થઈ ગયા. લોકો બહુ દુઃખી કર્યા. કાંઈ નહીં, હો સહન કરવાનું બસ.
સંતો તો કોઈને ન કહ્યું, પણ શ્રીજી મહારાજને આ વાત ખબર પડી છે એટલે મહારાજ થોડાક દુખાણા છે. સંતો આવ્યા બધા મહારાજ પાસે. મહારાજને ભોજન ભાવ્યું નહીં હો. મારા સાધુ કેવા છે, કીડી જેવા જીવને પણ દુખવે નહીં હો. એવા નિર્માની સંતો, એને લોકો અમથાના હેરાન કરે, અસુર લોકો. મહારાજ સંતોને કીધું, સંતો આપણે બહુ સહન કર્યું કે હો, વારે વારે એ લોકો નથી રહી શકતા કે, અને જેમ જેમ આપણે ક્ષમા કરીએ છીએ તેમ તેમ દુષ્ટો વધુ ને વધુ દુઃખ દે છે. તો મહારાજ કાંઈક સંતોની કસોટી કરતા હશે. મહારાજ સંતોને કે, સંતો તમે તો બહુ સમર્થ છો કે હો, તમે કંઈ ઢીલા પોચા નથી. દુષ્ટો જો આવે ને તો કાંઈક તમારે એને ડરાવવા મહારાજ વાત કરે છે હો. આજ પછી કમારું વચન રુદિયે ધારવું, દુષ્ટ આવે જો મારવા તેને થોડું ઘણું ડરાવવું. આજ પછી એક મારું વચન રુદિયે ધારવું, દુષ્ટ આવે જો મારવા તેને થોડું ઘણું ડરાવવું. ત્યારે તે સંત બોલિયા, મહારાજ નહીં કહો એમાં, ભૂંડા ભૂંડાઈ નહીં તજે તો ભલા ભલાઈ તજે કેમાં. ત્યારે તે સંત બોલિયા, મહારાજ નહીં કહો એમાં, ભૂંડા ભૂંડાઈ નહીં તજો તો ભલા ભલાઈ તજે કેમાં. મહારાજ કે, સંતો હવે અમારું એક વચન હૃદયમાં ધારો. તમે એવા લોકો તમને હેરાન કરવા આવે ને તો થોડોક તો ડારો દેવો, સમજે ને? થોડોક એને ડારો દેવો. તમારો થોડોક ડારો પણ એને માટે બહુ થઈ પડશે કે. ત્યારે સંતો કે, મહારાજ એવું ના કહેશો કે અમને, જો ભૂંડા ભૂંડાઈ ના તજે તો અમે તો ભલા છીએ સહન કરવામાં. અમારું સાધુપણું એનો અમે કેમ ત્યાગ કરીએ, અમે કેમ ક્રોધ કરીએ પ્રભુ? આટલી સંતોની વાત સાંભળીને મહારાજ બહુ રાજી થયા. વાહ વાહ! શ્રીજી મહારાજ કે, સંતો તમે ખરેખર જળ ભરત અને કદરજ જેવા છો, મહા ક્ષમાવાન છો તમે. જયદેવ દેવા મેં તમને જાણ્યા. જો જયદેવની વાત આવે છે ધીરજ આખ્યાનમાં. બહુ દાનસ્વી હતા ને પછી ચોર લોકોને કઈ ચોરી કરીને લઈ ગયા, હાથ પગ કાપીને નાખી દીધા ખીણમાં. પછી રાજાને ખબર પડી, રાજા એને લઈ જાય છે. દાન આપવાનું બધું હોય છે ને એના કોઠાર ઉપર એને બેહારે છે. જયદેવ ઓળખી ગયા કે આ લોકો મારા હાથ પગ કાપનારા છે. એ આવ્યા છે, દુષ્કાળ પડ્યો તો અન્ન માગવા માટે. ગાડા ભરી દીધા. તમે વિચાર કરો, એને ગાડા ભરી દીધા હો. ગાડા પોતે અહીંયાથી આપ્યા, જાઓ આ લોકોને ઘરે ઠલી આવો. તે રસ્તામાં ગાડા વાળાએ પૂછ્યું કે તમારો ને જયદેવનો શું એવો સંબંધ છે? ચોર લોકો શું બોલ્યા કે રાજાના ગુનામાં આવ્યો તો કે જાતનો હલકો છે કે રાજાએ અમને મારી નાખવાનું કીધું હતું, પણ અમે એને માર્યો નહીં, કેમ ને જીવ તો મૂકી દીધો. અમે આવ્યા એટલે એને એમ ડર લાગ્યો મારો કે રાજાને કહી દેશે કે આ માણ કોણ છે, એટલે અમને ગાડા ભરી દીધા. બોલો, જયદેવ બ્રાહ્મણ હતા.
ચોર લોકો આવું બોલ્યા તો પૃથ્વી પાપ સહન કરી ન શક્યો. પૃથ્વી ફાટી અને ચોર લોકો પાતાળની અંદર ગરી ગયા. ગાડાવાળા પાછા આવ્યા. જયદેવ કે કેમ પાછા આવ્યા? તો કે આવી વાત થઈ ગઈ હો. તોય જયદેવ શું કે અર બિચારા પાતાળમાં ગરી ગયા. કેવા દુઃખ થયા હશે. હાથ પગ ઠૂઠા હતા કાપેલા, ઘસવા માંડ્યા જમીન ઉપર તો એના હાથ પગ હાજા થઈ ગયા હો. કેટલી સહન શક્તિ. મહારાજ કે સંતો તમે એના જેવા છો હો. તમતુલ્ય ત્રિલોકમાં માનો નથી મુનિવરા. તમારી ક્ષમા વડે થાશે નાશ અસુર જનનો. વણ મારે એ મરશે તમે ત્રાસ તજજો તાનનો. તમારી ક્ષમા વડે થાશે નાશ અસુરજનો. વડ મારે એ મારશે તમ ત્રાસ તજો એ તાનનો. તમે ત્રાસ તજજો તાનનો. તમે ત્રાસ તજજો તાનનો. સમ સમ ખડગ નહીં, ઝરણા સમ નહીં જાપ. ધીરજ સમ ઢાલ નહીં, મૌન સમ નહીં સાપ. મહારાજે સંતોના બહુ વખાણ કરેલા છે. સંતો તમને વણ વગર જે ત્રાસ દેનારા છે ને એ હવે બહુ નહીં જીવી શકે હો. એના પુણ્ય પૂરા થઈ ગયા, નાશ થઈ જશે. તમારી ક્ષમા વડે કરીને તમે જેવી ધીરજ ધારીએ છે ને એવી ને એવી ઢાળ ધારણ કરજો. ધીરજ સમ ઢાલ નહીં ને મૌન સમ નહીં સાપ. કોઈ હેરાન કરે ને કાંઈ ન બોલું, મૌન રાખો ને એ મોટામાં મોટો સાપ છે. સામે વાળાનું નિકંદન નીકળી જાય. કાંઈ ન બોલો તો ભગવાન શાન ન કરે અને તમે બોલી નાખો તો ભગવાન વચમાં પડે નહીં. પછી સમજી લો તમે તમારો હિસાબ થશે. સમજ્યા ને? આવું છે બધું. મહારાજ કે તમારા જેવા ક્ષમાવાન સંતો એના જો અસુરો દ્રોહ કરે છે ને, અસુરો શું દેવ દાનવ માનવ મુનિ કોઈ પણ એ પાપે મૃત્યુ પામે છે. આજથી અસુરનો અંત આવ્યો જાણો. માટે તમે સુખે હરિનું ભજન કરો. કે મહારાજ સંતોને કે હવે તમને કાંઈ કષ્ટ આવશે નહીં. તમે જેવા નિર્માની સંતનો જેણે દ્રોહ કર્યો છે, જુઓ આ જગતમાં આજ મોર કોઈ ઠર્યો નથી હો, અને ઠરવાનો નથી. પણ હવે આપણે દુઃખ જ દે છે તો અલક્ષપણે વિચરો. અમે જ્યારે આજ્ઞા કરીને ત્યારે આપણા સત્સંગનો વેશ ધારણ કરજો. અત્યારે તો પરોક્ષપણે ભજન કરો, હૃદયમાં ભજન કરજો. સંતો કે સારું મહારાજ, જેવી આપણી આજ્ઞા. એટલે માળા કે તિલક કે બધું મૂકી દીધું હો. મહારાજ કે શાસ્ત્રમાં એક વચન છે, જેમ સુખી જીવાય એમ જીવો. હૃદયમાં હરિભજન કરો. પછી તો સંતોની ચોટીઓ નહીં ને ગળામાં કંઠીઓ નહીં ને કપાળમાં તિલક ચાંદલા નહીં ને આવા મારા સંતોના મુખ જોઈને મહારાજ હસ્યા હો. મહારાજ કે બરોબર છે, લોકોનો ઉપદેશ આપજો, સમજા, અને સત્સંગ કરો. કહું ગામ કાલવાણીએ હતા પરમહંસ 5 સે. પંચવ્રતે પુરાસુરા વૈરાગ્ય ત્યાગ ઉરને વિશે. કાલવાણી 500 સાધુઓ મહારાજ કર્યા હતા ત્યાં કરે. એક દુનિયાનો રેકોર્ડ કાપ્યો હોય ને, 500 જણાને એકી હામટે દીક્ષા દેવી એટલે 5 જણા નથી આવતા, 500 જણા ભેડી દીક્ષા લીધી. કાલવાણી નાનું ગામડિયું ગામમાં.
આજે પણ ઓટો કરેલો ત્યાં કને પગલે પધરાવે શ્રીજી મહારાજ અહીંયા કને ગામથી બારે એવી જગ્યા છે 500 સંતોને મહારાજે દીક્ષા આપી, સાધુ દીક્ષા આપેલી છે. આવી એક અલૌકિક ને અદ્ભુત લીલા, આવી વાતો પરથી જ ભગવાનનું પુરુષોત્તમપણું જણાવવામાં આવે. સમજા કે નહીં ભક્તજનો? સાધુ એ પાછા કેવા જેવા તેવા નહીં, પંચવ્રતે પૂરા સુરા, વૈરાગ્ય ત્યાગ ઉરને વિશે, એવા સંતો. કહું ગામ કાલવાણીએ હતા પરમહંસ 500, પંચવ્રતે પૂરા સુરા, વૈરાગ્ય ત્યાગ ઉરને વિશે. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्य साधु ने श्रीजी महाराजे कंठी तिलक नो त्याग करावीने परमहंस कर्या ए नामे